ગુજરાત એટીએસ દ્વારા આતંકી ષડયંત્રનો પર્દાફાશ. હૈદરાબાદના ડોક્ટર સહિત 3ની ધરપકડ. વિદેશી પિસ્તોલ અને ઝેરી રસાયણ બનાવવાનો સામાન જપ્ત. ગુજરાત એટીએસે એક મોટા આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કરતા હૈદરાબાદના એક ડોક્ટરની ધરપકડ કરી છે, જે આઈએસઆઈએસ ખોરાસના નેટવર્ક સાથે જોડાયેલો હોવાનું મનાય છે. 35 વર્ષીય ડોક્ટર અહેમદ મોહિઉદ્દીન સૈયદને અમદાવાદ નજીક અડાલજ ટોલ પ્લાઝા પાસેથી ગ્લોક અને બેરેટા જેવી વિદેશી બનાવટની પિસ્તોલ, 30 કારતૂસ અને 4 લીટર એરંડાના તેલ સાથે પકડવામાં આવ્યો હતો. આ તેલનો ઉપયોગ અત્યંત ઝેરી રસાયણ રિસિન બનાવવા માટે થવાનો હતો. એટીએસની તપાસમાં બહાર આવ્યું છે કે ચીનમાંથી તબીબી ડિગ્રી મેળવનાર ડોક્ટર સૈયદ પાકિસ્તાન, અફઘાનિસ્તાન સ્થિત હેન્ડલર અબુ ખાદીજાના સંપર્કમાં હતો અને અમદાવાદ, દિલ્હી તથા લખનઉ જેવા શહેરોમાં રાસાયણિક હુમલા કરવાની યોજના બનાવી રહ્યો હતો. આરોપીએ લખનઉમાં આરએસએસ કાર્યાલય અને દિલ્હીના આઝાદપુર ફળ બજાર જેવા સંવેદનશીલ સ્થળોની રેકી પણ કરી હતી. આ ષડયંત્રમાં મંદિરના પ્રસાદમાં ઝેર ભેળવવાનો પણ સમાવેશ થતો હતો. ડોક્ટર સૈયદની પૂછપરછના આધારે એટીએસે ઉત્તર પ્રદેશના અન્ય 2 સાગરીતો આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલની પણ ધરપકડ કરી છે, જેઓ હથિયારોની હેરફેરમાં મદદ કરતા હતા. આ હથિયારો રાજસ્થાનના હનુમાનગઢથી લાવવામાં આવ્યા હતા અને પાકિસ્તાનથી ડ્રોન દ્વારા મોકલવામાં આવ્યા હોવાની આશંકા છે. એટીએસે ત્રણેય વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ અધિનિયમ UAPA હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.